સ્પીડ ઓફ 90 રેડી. વધુમાં આરોપી પાસેથી મુદ્દામાલની રકમ રિકવર કરવાના સંદર્ભમાં શાહિદ એમ.પી. રાઓલ કે જેમને આંક 92થી તપાસવામાં આવેલા છે તેઓના પુરાવા પણ સમગ્રપણે ધ્યાનમાં લેતા તેઓએ ફરિયાદીની ફરિયાદ તારીખ 7/11/2003ના રોજ લીધેલી અને આ ફરિયાદના સંદર્ભમાં તારીખ 11/11/2003ના રોજ છટકું ગોઠવેલું. આ છટકાના ભાગરૂપે ફરિયાદી ગરીબ સ્થિતિના હોય ₹1000ની રકમ સરકારશ્રીમાંથી ફરિયાદીને આપેલી, જે નોટના નંબર પંચનામામાં લખી લેવામાં આવેલા. આ નોટો ઉપર ફિનોપ્ટેલિન પાવડર ASI છનાભાઈએ લગાવેલ કે જે નોટો આ શાહિદના પુરાવા મુજબ ત્યારબાદ આરોપી પાસેથી કબજે લેવામાં આવેલી અને આ નોટો કબજે લીધા બદલનો આરોપીને સીઝર મેમો પણ આપવામાં આવેલો. આ સીઝર મેમોમાં પણ આ શાહિદે તેમની સહી ઓળખી બતાવેલી છે. આમ આ શાહિદે પણ મુદ્દામાલની રકમ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલી તે બાબતને સમર્થન કરેલ છે. પેરેગ્રાફ. આ કામે ફરિયાદી 2 પંચો તથા શાહિદ એમ.પી. રાઓલનો પુરાવો ધ્યાનમાં લેતા ફરિયાદીને જે નોટ છટકાના ભાગરૂપે આપવામાં આવેલી તે નોટ ઉપર ફિનોપ્ટેલિન પાવડર લગાડવામાં આવેલો, જે ASI છનાભાઈએ લગાડેલો અને આ ફિનોપ્ટેલિનવાળી નોટ આરોપી પાસેથી કબજે લેવામાં આવેલી અને આ તમામ શાહિદનો પુરાવા મુજબ આરોપી પાસેથી નોટો કબજે લીધા બાદ આરોપીને ડાબા તથા જમણા હાથ એમ બંને હાથ 2 બાઉલમાં સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવેલું તે દ્રાવણમાં બોળવાવવામાં આવેલ અને હાથ બોળાવવામાં આવતા આ દ્રાવણનો રંગ આછો ગુલાબી થઈ ગયેલો અને ત્યારબાદ તે દ્રાવણ બોટલમાં ભરી કબજે લેવામાં આવેલું. તેમજ શાહિદ એમ.પી. રાઓલના પુરાવા મુજબ મુદ્દામાલની નોટો ઉપર ફિનોપ્ટેલિન પાવડર લગાડ્યા બાદ વધેલો ફિનોપ્ટેલિન પાવડર કાગળનું એક પડીકું બનાવી તપાસ અર્થે કબજે લેવામાં આવેલ. પેરેગ્રાફ. વધુમાં આ કામે તપાસ કરનાર અમલદાર R.D. વાળાનો આંક 99નો પુરાવો ધ્યાનમાં લેતા આ કામે જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો તે FSL સુરત તરફ તપાસ અર્થે મોકલી આપેલો અને ત્યારબાદ આ શાહિદની બદલી ભરૂચ ખાતે થતા આગળની તપાસ R.D. મરાઠાને સોંપવામાં આવેલી અને R.D. મરાઠેને આંક 102ના પુરાવા મુજબ આ કામે FSL સર્ટિફિકેટ તેમજ આરોપીના સક્ષમ અધિકારીની પ્રોસિક્યુશનની મંજૂરી આવતા તેઓએ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરેલું. આ શાહિદ આંક 103થી FSLના રિપોર્ટ તેમના પુરાવા દરમિયાન રજૂ કરેલા છે. આંક 103થી FSLનો જે રિપોર્ટ રજૂ કરવામાં આવેલો છે તે ધ્યાનમાં લેતા FSLને માર્ક 1થી ફિનોપ્ટેલિન પાવડરનો નમૂનો, માર્ક 2થી સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, આરોપીના જમણા હાથના આંગળાના બોળેલા તે તથા માર્ક 3થી સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ, આરોપીના ડાબા હાથના આંગળા બોળેલા તે પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ અને FSL દ્વારા આ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવેલું અને FSLએ તેમના પરીક્ષણ નમૂનો માર્ક 1 ફિનોપ્ટેલિન પાવડર હતો અને નમૂનો માર્ક 2 તથા 3 સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ હતું.